ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 7 જે અંતિમ શ્લોકો છે 29 અને 30 એના વિશે પણ આપણે ઘણું જોયું કે ભગવાન અહોનિશ જો આપણે અંતરદૃષ્ટિ કરીએ તો 6 રીતે આપણી અંદરથી જે શક્તિ પ્રદર્શિત થાય છે એમાં હજુર છે, 24/7 હાજર છે. જોવાની આપણે જરૂર છે. અને સમષ્ટિમાં કદાચ આપણી દૃષ્ટિકોણ હોય તો સમષ્ટિમાં પણ એ હાજર જ છે. એ જ 6 સ્વરૂપે બ્રહ્મ, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ અને અધિભૂત. આજે મારે કેટલીક હું મારી પોતાની ગરજે જે મેં સાધના કરી, મારી ગરજ છે, અત્યારે હાલ હું બોલી રહ્યો છું પણ મારી ગરજ છે. અને જે કંઈ મને મારો અનુભવ છે હું અહીંયા કહું છું એટલે ઘણા બધાને કદાચ પચ ના પણ પડે, કારણ કે જ્યાં સુધી આપણે સ્ટેપ 1ની સાધનામાં ફસાયેલા છીએ ત્યાં સુધી સ્ટેપ 2ની સાધનાની આપણને ખબર નહીં પડે. આપણે જાતે એનું એનાલાઇઝ કરવું પડે તો ખબર પડે. તો આજે પ્રશ્ન એ છે કે આપણે અનેક વર્ષોથી સાધના કરીએ છીએ, કોઈ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, બરાબર. આપણે સાચા મનથી જે કંઈ સંપ્રદાયમાં હોઈએ સંપ્રદાયમાં આપણે ઊંડા ઉતરી અને ઘણું બધું કરીએ છીએ, પણ જે ખરેખર આપણને પૂર્ણપણું થવું જોઈએ, અંદરથી જે ફૂલફિલમેન્ટ આવવું જોઈએ એ નથી. બહાર દેખાવ પૂરતું તો આપણે ઘણું બધું કરીએ છીએ પણ અંદરથી ખોખલા છીએ. નહીં ગમ્યું, હકીકત છે. આ વસ્તુ હકીકત છે. મને પણ આવો પ્રશ્ન થયેલો કે મેં આટલા વર્ષોથી આ સાધના કરી તો કેમ હજી આમ છે. અને પછી અંતરદૃષ્ટિ કરીને મારી પોતાની ગરજે સુધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે સારું હજી તો હું અહીંયા જ છું. એટલે આપણે કંઈ ખોટું કરીએ છીએ મારો કહેવાનો અર્થ નથી. આપણે ખોટું કરીએ છીએ એવો અર્થ નથી. તો આપણી સાધનામાં ભૂલ ક્યાં થાય છે? તો નંબર 1 પહેલી ભૂલ કઈ થાય છે કે જે 3 સ્ટેપની સાધના છે એમાં આપણને સ્ટેપ 1ની સાધનામાં એટલું બધું ગમી ગયું છે. કેમ ગમી જાય છે? કારણ કે સ્ટેપ 1ની સાધનામાં આપણો જે ઈગો છે ને એને ડિફાઇન કરી અને મજબૂત બનાવવામાં આવે. હવે મજબૂત ઈગો થયો હોય દરેકને ગમે. એટલે સ્ટેપ 2માં તો અઘરું પડે જ, કારણ કે સ્ટેપ 2માં આપણો જે ઈગો છે એને ઓગાળવાનો છે. હું ટળે હળી ઢુકડા કરવાના છે, હું ટાળવાનો છે. પણ હું ટળે કેવી રીતે? ના ટળે. સ્ટેપ 1ની સાધનામાં જ્યાં સુધી છો ત્યાં સુધી હું ના ટળે. ચેક કરો, સ્ટેપ 1ની સાધનામાં હું જે ઈગો છે એને આપણે ડિફાઇન કરી, બરાબર, નેગેટિવમાંથી પોઝિટિવ કરીને એને સ્ટ્રોંગ કરીએ અને પછી એને દોડાવે, બરાબર દોડાવે. દરેક જગ્યાએ દોડાવે. ધર્મ અને સેવા, બરાબર, કર્મમાં દોડાવે. તપ, ઉપવાસ, જે બધી ઉપાસના ભક્તિ છે એમાં દોડાવે, બરાબર. પછી ધ્યાન ધારણામાં દોડાવે, બરાબર. ધ્યાન ધારણા કોઈ આસનો હોય તો એમાં દોડાવે. અને પછી જે પરીક્ષાઓ બધી ગોઠવે, એક્ઝામો ગોઠવે અને એ એક્ઝામોમાં દોડાવે. સત્સંગ એક્ઝામ, એ નવું નામ, સત્સંગ એક્ઝામ. ખોટું નથી. સ્ટેપ 1 માટે બરાબર છે, પણ સ્ટેપ 2માં જવું હોય તો બધું મૂકી દેવું પડે. મૂકી દેવાનો અર્થ એવો નથી કે એ બધી વસ્તુ નથી કરવાની. મૂકી દેવાનો અર્થ એક જ છે કે એની વેલ્યુ સિસ્ટમ ડાઉન કરી દેવાની. તમને ટાઈમ હોય એટલું કરો, નો પ્રોબ્લેમ, પણ એની વેલ્યુ સિસ્ટમ ડાઉન કરવાની છે. બહુ સરસ આપણે ત્યાં એક પેલી બોધ કથા છે અને એનો ચિત્ર પણ બનાવવામાં આવેલું છે. પેલો હાથી અને આંધળા.
5 આંધળા હતા, એ હાથીને સમજવા નીકળ્યા, ઓળખવા નીકળ્યા. તો એકે પકડ્યું પૂંછડું, બીજાએ પકડ્યો પગ, ત્રીજાએ પકડી સૂંઢ અને ચોથાએ પકડ્યો કાન અને પાંચમાએ પકડ્યું પેટ. અને દરેકે એક્સપ્લેનેશન આપ્યું પોતપોતાનું. બરાબર. આપણે એવું છે, આપણે સ્ટેપ 1માં જ્યાં ફસાઈ ગયા ને એ મેથડમાં આપણે ફસાઈ ગયા, પતી ગયું. એટલે આપણે જેને પકડ્યા અને જેટલા પકડ્યા, જેને પકડ્યા ને જેટલા પકડ્યા, કેમ? આપણે કરવાની છે સાધના સમગ્રની, પણ આપણે શું થઈ ગયું? સમગ્ર પકડી શકાતા નથી. આપણે જાણ્યા છે, પણ કેવા જાણ્યા છે? અધૂરા જાણ્યા છે ભગવાનને, સંપૂર્ણ નથી જાણ્યા. એટલે આ તકલીફ ઊભી થઈ છે. અહીંયા થોડુંક યાદ કરી લઈએ કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમનું 24મું વચનામૃત છે, એમાં જો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. જો કે પ્રશ્ન બહુ અઘરો છે, આપણે એટલા લેવલે નથી પહોંચેલા કે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ ન થતા હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતરમાં સૂનું સૂનું રહે છે. તેનું શું કારણ છે? બરાબર. કદાચ કોઈ હાર્ડકોર હોય ને આ બધા આટલી હદે પહોંચ્યા હોય, મને ખબર નથી, પણ હોઈ શકે. છતાં અંતરમાં સૂનું સૂનું રહે છે. ચેક કર્યું ત્યારે ભગવાન ત્યાં તો વાળી લે છે, પણ 25મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે, સ્વામિનારાયણ ભગવાન, કે ભગવાનનો ભક્ત સ્વધર્મે યુક્ત હોય છતાં પૂર્ણપણું મનાતું નથી. કેમ? ત્યાં ભગવાન 2 કારણ બતાવે છે કે 2 વસ્તુમાં ન્યૂનતા હોય તો પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે. કઈ 2 વસ્તુ? તો પહેલી વસ્તુ ત્યાં આત્મનિષ્ઠા એવો શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ એ થાય કે પોતાના સ્વરૂપનું જ્ઞાન અથવા એક્સેપ્ટન્સ. બરાબર. પણ કેવું? અધૂરું નહીં. આપણે સ્વરૂપનું જ્ઞાન છે, હા બધાને ખબર છે. આપણે તરત બોલવા માંડીએ કે હું આત્મા છું, નિરાકાર છું, આમ નથી એમ. બરાબર. પણ એ અધૂરું છે. અને ભગવાનના મહિમાનું જ્ઞાન. હવે ભગવાનનું સ્વરૂપ પણ સમજવું પડે તો મહિમા સમજાય, અથવા સ્વરૂપ સમજ્યા વગર પણ મહિમા પણ સમજવો તો પડે ને. આપણે ભગવાનને સાધન કરી દીધા છે, સાધ્ય નથી રાખ્યા. જો 7મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને એ જ વાત કરી કે જ્યારે ભગવાનને આપણે સાધન બનાવી દઈએ ત્યારે પ્રાપ્તિમાં ફેર પડી જાય. કે ભાઈ શરીરમાં રોગ આવ્યો તો ભગવાનની કંઈક ઉપવાસ માનો, કે કંઈક કથા વાર્તા માનો, કંઈક દાન દક્ષિણા માનો. બરાબર. એટલે ભગવાનને સાધન કરે, સાધ્ય શું બનાવે? શરીરનો રોગ જાય. કોઈ એક્ઝામ પાસ કરવાની છે તો ભગવાનને કહે કે હું તમારા આટલા ગોંડલાને આટલા ફેરા ફરી જઈશ. બરાબર. તમારી આટલી પૂજા આરતી કરી જઈશ. એટલે ભગવાનને કરી દીધા આપણે સાધન, અને સાધ્ય કરી દીધું પરીક્ષા. પરીક્ષામાં પાસ થઈ જઈએ. એટલે જ્યાં સુધી આપણે આ લોકમાં વેચાઈ ગયેલા છીએ, આપણે વેચાઈ ગયેલા છીએ. કારણ કે આપણે ક્યાં ખૂપાયેલા છીએ? હજી આપણે આ લોકમાં ખૂપાયેલા છીએ. જ્યાં સુધી આપણે આપણી અંદર મહત્વ છે આ લોકનું, આ લોકના પદાર્થો, આ લોકની સત્તા, આ લોકનું માન મર્તાવો, આ લોકનું સુખ, ત્યાં સુધી આપણી અંદર તત્વ જિજ્ઞાસા જાગે નહીં. અને તત્વ જિજ્ઞાસા ના જાગે ત્યાં સુધી આપણે સ્ટેપ 2ની સાધના, જે ગઢડા મધ્ય 2માં 3 સ્ટેપ બતાવે, સ્ટેપ 2ની સાધનામાં આપણે જઈ જ ના શકીએ, એન્ટર જ ના થઈ શકીએ. ભલે આપણે કહેતા હોઈએ કે મેં ફિલોસોફી બધી ભણી કાઢી, પણ ડેટ્સ ફિલોસોફી બીકમ એ ડ્રાય ફિલોસોફી. એમાંથી કંઈ મળે નહીં. શું મળે? ઉપરથી આપણે કેવા થઈ જઈએ? નિષ્ઠુર થઈ જઈએ, માનવતા વગરના થઈ જઈએ. અઘરું છે ને.
ભગવાને જે 7મા અધ્યાયના 29 અને 30 શ્લોકમાં જે 6 સ્વરૂપ બતાવ્યા પરમાત્માના, બ્રહ્મ, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ અને અધિભૂત, આ 6 સ્વરૂપનો આપણે આપણી પોતાની ઉપર લગાવીએ તો જો ઉપરથી નીચે, બરાબર, ટોપ ટુ ડાઉન, પહેલું બ્રહ્મ, પછી અધિયજ્ઞ એટલે પરા, અધિદૈવ એટલે ચિત્ત, બરાબર, પછી આધ્યાત્મ એટલે સ્વભાવ પ્રકૃતિ રૂપે એટલે કે જીવપણું, બરાબર. તો એની અંદર શું આવ્યું? ઈચ્છા શક્તિ આવી, જ્ઞાન શક્તિ આવી, અને કર્મમાં ક્રિયા શક્તિ, અને અધિભૂત એટલે નિયતિ, વ્યવહાર. એટલે આ જે શક્તિ રેલાય છે પરામાંથી ચિત્તમાં થઈ ઈચ્છા, જ્ઞાન, ક્રિયા અને વ્યવહારમાં, એમાં હાર્મોની નથી. ચેક કરો, હાર્મોની જો આવી જાય તો આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એમાં હાર્મોની નથી. હું તમને એક્ઝામ્પલ આપું. આપણું જે જ્ઞાન છે, જ્ઞાન કહેતા આપણે જે સમજીએ છીએ, સમજ્યા કરતાં બી હજી હું તમને ડીપમાં લઈ જાઉં કે આપણી જે બિલીફ છે, અંદરથી આપણે જે માનીએ છીએ, ભલે બહાર તો આપણે કહેતા હોય કે હું આત્મા છું, પણ માનીએ છીએ શું? દેહ સાથે તાદાત્મ્ય થયેલું દેહ માનીએ છીએ, બરાબર. અને ઈચ્છા અને ક્રિયા, તો શરીરમાં કોઈ રોગ આવ્યો, બરાબર, આપણને જ્ઞાન છે આ મૃત્યુલોક છે, શરીર અન્નમય કોષ છે, એમાં રોગ આવે જ, અને ગુણોના કારણે પરિવર્તન આવે જ. પણ આપણી ઈચ્છા કેવી છે? રોગ ના આવવો જોઈએ, ના જ આવે, અને આવે તો દોડાદોડી કરીએ. ક્રિયા કેવી કરીએ? દોડાદોડી. એટલે આપણું જે જ્ઞાન છે, આપણી જે બિલીફ છે, એ સાચી બિલીફ નથી. આપણી અંદર જ કોન્ટ્રાડિક્શન છે ને. આપણી બિલીફ કઈ છે? બરાબર, આપણી બિલીફ એ છે કે હું કાયમી સાજો રહું, આપણે એવું માનીએ છીએ ને. પણ ખરેખર જ્ઞાન શું છે કે આ મૃત્યુલોક છે, કોઈ નથી રહ્યું. આપણા બાપ દાદાઓ રહ્યા છે? નથી રહ્યા. તો આપણે ક્યાંથી રહેવાના છીએ? જો આટલી બધી હોસ્પિટલો ચાલે છે, જો બીમાર જ કોઈ ના પડતું, હોસ્પિટલ શું માટે જોઈએ? શરીર છે એમાં બીમારી આવે તો એક્સેપ્ટ કરો ને. ના, એક્સેપ્ટ નહીં થતું. જો એક્સેપ્ટન્સ આવે તો સહજતા રહે, અને પછી જે પ્રમાણે વ્યવહાર થતો હોય એ પ્રમાણે સહજતાથી ડૉક્ટરને ત્યાં જવું પડે તો ડૉક્ટરને ત્યાં જવાનું. જો સાચું જ્ઞાન, સાચી ઈચ્છા અને સાચી ક્રિયા કરીએ, હાર્મોની લાવીએ, તો આપણે આગળ વધી શકીએ. પણ આપણા હાર્મોની આવતી નથી. આવું બધે જ છે. હવે હું તમને આપણી સાધનાનો, આ તો અલગથી મેં આપ્યો, પણ આપણી સાધનાનું એક એક્ઝામ્પલ આપું. આગળ પણ આપેલું છે મંત્ર સાધના અને ધ્યાન સાધનામાં, કે આપણે કેટલીય ધ્યાન સાધના કરી અથવા મંત્ર સાધના કરી કે હું આત્મા છું, હું અક્ષર છું, અહમ બ્રહ્માસ્મિ, સો અહમ, હું દેહ નથી, હું મન નથી. બહુ જે મેડિટેશને કર્યા, બધું કર્યું, છતાં આપણને કોઈ ખરેખર અંદરથી એવો ફેરફાર મોટો આવતો નથી. થોડું ઘણું મન શાંત થાય, પણ રિયલમાં કોઈ આપણને એવો લાભ થતો નથી. 100% જે મળવો જોઈએ નથી મળતો. શું મળવું જોઈએ? અંદર પૂર્ણપણું આવવું જોઈએ, પણ એ આવતું નથી. જો ઘણીવાર આપણી પાસે વૈરાગ્ય હોય, હા, ઘણીવાર ઘણા માણસોનું વૈરાગ્ય કંઈ જ જોતું ના હોય, છતાં એ લોકોમાંય બે મુશ્કેલી હોય છે. કઈ? પહેલું, કેટલાક લોકો હાઈપર હોય, કન્ટિન્યુઅસ એમને કંઈક કામ કરવા જ જોઈએ. એટલે આમ વૈરાગ્ય છે તો આટલું બધું કામ 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 કેમ કરો છો? અને બીજું, કેટલાક લોકો કામ છોડી દીધું હોય, બરાબર, વૈરાગ્ય હોય, કામ છોડી દીધું હોય, તો શું હોય? મનના વિચારો કન્ટિન્યુઅસ ચાલુ જ હોય અંદર. એ પણ ના થવું જોઈએ.
હવે આપણે તો વૈરાગ્ય નથી આવ્યો. વૈરાગ્ય આવ્યા પછી આ બે મુશ્કેલી રહેશે, પણ આપણે તો વૈરાગ્ય નથી આવ્યો, સમજી લો. તો આપણની મુશ્કેલી ક્યાં પડે છે? તો આપણે જે આ મંત્ર સાધના કે ધ્યાન કરીએ છીએ એમાં જો આપણી જે ક્રિયા શક્તિ છે અને જ્ઞાન શક્તિ છે, કે આપણે કહીએ કે હું આત્મા છું, અથવા અહમ બ્રહ્માસ્મિ, સો અહમ, અક્ષરમ અહમ, આ જે વાત કરીએ અથવા એનો મંત્ર જાપ કરીએ, પણ આપણી બિલીફ શું છે? આપણું દેહ સાથે તાદાત્મ્ય છે ને આપણે સમજીએ છીએ કે હું દેહ છું ને આ બીજા બધાથી અલગ છું. પતી ગયું. પહેલા પોતાની જાતના દેહ માની લીધા તો પછી એ મંત્રની ઇફેક્ટ ક્યાંથી થાય? કારણ કે મંત્ર નિરાકાર માટેનો છે અને આપણે આપણું જ્ઞાન છે સાકાર દેહમાં ફસાયેલું છે. એટલે અંદર 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 ઠરે જ નહીં. આપણું માઇન્ડ જ ઉડાડી મારે કે ભાઈ તું યાર આ ખોટી વાત કરે છે. મેં પોતે આ સાધના કરી છે અને થાકી ગયો. મારું શું તારણ છે હું તમને કહું. સાધના બે રીતે થાય. કાં તમે બોટમ નીચેથી ઉપર જો, કાં ઉપરથી નીચે આવો. રાઈટ? બોટમ અપ કાં ટોપ ડાઉન. એમાં જે 3 સ્ટેપની સાધના છે એને કેવી રીતે લગાડાય? તો બોટમ અપ એટલે કે પહેલાં આપણી જે ગઢડા મધ્ય 62માં જે વાત કરીને કે જગતમાં આપણી વૃત્તિ ખોવાયેલી હોય તો ત્યાંથી ખેંચીને દેહને ઇન્દ્રિયોમાં લાવો, ત્યાંથી અંતઃકરણમાં લાવો, ત્યાંથી જીવમાં લાવો. બરાબર? ત્યાંથી પછી જે આત્મા છે અથવા જે ચૈતન્ય છે અથવા જે ચેતના છે એમાં લાવો ને એમાંથી પછી અક્ષરે લઈ જાઓ. હવે અહીંયા આપણો પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ છે. કારણ કે અહીંયા આપણે જ્યારે માઇન્ડથી જ્ઞાન તો થાય કે હું આત્મા છું કે નિરાકાર છું કે હા કે ના, બરાબર, પણ દેહ સાથેનું એટલું બધું તાદાત્મ્ય છે કે જેથી કરીને આપણે આત્મારૂપ થઈ શકતા નથી. કોઈ કદાચ આત્મારૂપ થાય તોય આત્મારૂપ થયા પછી ખબર છે ને, કારણ કે 3 પ્રાપ્તિ છે. પહેલો જ્યારે પોતાના સ્વરૂપમાં એની દ્રઢ નિષ્ઠા થાય ત્યારે જન્મ મરણનું જે બંધન છે તૂટે. પણ આ લોકના સુખ દુઃખ ના તૂટે. જગત જેમ છે તેમ સમજાય ત્યારે આ લોકના સુખ દુઃખ તૂટે. અને એ પછી પરમાત્મા જેમ છે તેમ સમજાય, એનો મહિમા જેમ છે તેમ સમજાય ત્યારે આપણી જે ડ્યુઆલિટીના ભેદ છે એ તૂટે. ત્યાં સુધી પૂર્ણપણું આવે નહીં. એટલે મારા મતે તો જે બોટમ અપ છે એ બહુ અઘરી છે, બહુ જ અઘરી છે. એમાં આપણે અંતઃકરણ ને જીવમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. આત્માની વાત તો દૂર રહી. એમાં છે ને પ્રોબ્લેમ ક્યાં આ કરે? હું આત્મા છું ને હું દેહ છું, હું આત્મા છું ને દેહ છું, એ બેની વચ્ચે જ રમત રમાયા કરે. તો જે બીજી મેથડ છે આજ સુધી લગભગ કોઈએ ક્યાંય મને જોવા નથી મળી, પણ આ મારું તારણ છે, જે ટોપ ડાઉન છે કે પરમાત્માને સમગ્ર, આપણે 7મા અધ્યાયમાં ભગવાન એ સમજાવવા માગે છે કે પરમાત્માનું જે સમગ્ર છે સ્વરૂપ, એનું જે જ્ઞાન, કારણ કે 7મો અધ્યાય શું છે? જ્ઞાન અને વિજ્ઞાન. એનું જ્ઞાન આપણે માઇન્ડથી સમજીએ અને બુદ્ધિ એક્સેપ્ટ કરે પછી ધીરે ધીરે જે ભગવાને 29 અને 30મા શ્લોકમાં જે 6 રૂપે પરમાત્મા આ લોકની અંદર હજરા હજુર અવેલેબલ છે, તો એ 6 રૂપે આપણે એનો અનુભવ કરીએ જાતે અને એક્સેપ્ટન્સ કરીએ. પછી શું કરવાની? વેલ્યુ સિસ્ટમ બદલવાની. સૌથી વધુ વેલ્યુ કોને આપવાની? એને આપવાની. તો પછી ધીરે ધીરે આપણને સાચી વસ્તુ સમજાય કે આ સાલા સ્વભાવ શું છે અને ભગવાને સ્વભાવ કેમ આપ્યા છે
અને આ રીતે જે મારાથી વર્તાઈ જાય છે ખોટું છે કે સારું છે બધી વસ્તુ પછી સમજાય. કારણ કે ભગવાને જે આધ્યાત્મ છે એનો સ્વભાવ કીધો. જો 8મા અધ્યાયના શરૂઆતના 4થો અને 3જો અને 4થો શ્લોક, બરાબર. કારણ કે 29 અને 30 શ્લોક સમજાય તો પછી 8મા અધ્યાયના પહેલા જે 4 શ્લોક છે એ સમજાશે, નહીં તો નહીં સમજાય. તો પછી જે આ સાધના છે ને ટોપ ડાઉન એમાં છે ને, એમાં સારી બાબત કઈ છે હું તમને કહું. સારી બાબત આપણે એમાં પરમાત્મા ઉપર ફોકસ કરીએ છીએ. જે આધાર અને તત્વરૂપ પ્રકાશક તત્વ છે આપણી અંદર અને દરેકની અંદર. એટલે આપણે આપણી અંદર જોઈએ તો આપણને શાંતિ રહે, અને આપણે જગતમાં જોઈએ તો આપણને શાંતિ રહે. એટલે આપણું જે દ્રષ્ટિકોણ છે ને આખો બદલાઈ જાય. આપણો દ્રષ્ટિકોણ જે દેહ ઉપર હતો ને, પેલા બોટમ અપમાં શું થાય છે, દેહ ઉપર હોય, એ દેહ ઉપરથી દ્રષ્ટિકોણ આખો પરમાત્મા ઉપર જતો રહે બારોબાર. અને એ થાય તો આપણી જે અંદરની વેલ્યુ સિસ્ટમ છે ને બદલાય. અને વેલ્યુ સિસ્ટમ બદલાય તો પછી આપણો ધીરે 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 ઉકેલ આવે. અને ત્યારે પછી ધીરે ધીરે આપણને જેમ છે તેમ પરમાત્માનું સ્વરૂપનું એક્સેપ્ટન્સ થાય. એટલે આપણે શું કરી દીધું, આપણે આપણા હુંને આખો વગાડી દીધો. સમો વગાડી દીધો પરમાત્મામાં. અને પરમાત્માને શું કરી દીધું, સમગ્ર તરીકે લઈ લીધા. એની લીલા એ કરતા હરતા તો આ જે આપણી જે દેહનું જે તાદાત્મ્ય છે એ ધીરે ધીરે ઓછું થાય. જીવ ભાવનું જે તાદાત્મ્ય છે એ ધીરે ધીરે ઓછું થાય, બરાબર. અને સમગ્રનું જે પરમાત્માનું સ્વરૂપ છે એની વેલ્યુ સિસ્ટમ કેવી થાય, વધે. પેલી બેની વેલ્યુ સિસ્ટમ ઘટે ને આ વેલ્યુ સિસ્ટમ વધે. અને રિયલ સાધના આ કરવાની છે. એકોર્ડિંગ ટુ મી આપણે રિયલ સાધના કઈ કરવાની, સાધક તરીકે આ રહીએ કે દેહ અને એનું જે તાદાત્મ્ય છે એની વેલ્યુ સિસ્ટમ ડાઉન થવી જોઈએ. જીવભાવની વેલ્યુ સિસ્ટમ ડાઉન થવી જોઈએ. અને પરમાત્માનું જે સમગ્ર સ્વરૂપ છે, આધારરૂપ અને પ્રકાશક જે તત્વ છે એની વેલ્યુ સિસ્ટમ આપણે અપ કરતાં લઈ જવાની છે. અને પછી આપણા વ્યવહારમાં એટલીસ્ટ 51% એ વેલ્યુ સિસ્ટમ રહેવી જોઈએ. તો પછી આપણે આપણા જે કોઈ આપણો સ્વભાવ હશે એ પ્રમાણે આપણે ક્રિયાઓ કરતા હશું, એનો કોઈ વાંધો નહીં આવે, બરાબર. પણ આપણું જે કર્મ છે, જે ક્રિયા દ્વારા આપણું કર્મ વિસર્જન થશે. ક્રિયા દ્વારા કર્મ વિસર્જન એટલે શું, આપણે આપણા સ્વભાવથી ક્રિયા કરીશું અને ક્રિયા દ્વારા કર્મ વિસર્જન થશે. તો એ કયું, આગલા જન્મનું. આપણે એક્ઝોસ્ટ કરીશું જે બ્લોક થયેલી એનર્જી અને નવીની ઊભી કરીએ. કારણ કે આપણું વેલ્યુ સિસ્ટમ ક્યાં છે, સમગ્ર ઉપર છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે. જાતે આને આપણે અપનાવીશું તો ખબર પડશે, ઊંડા જઈશું તો ખબર પડશે, બાકી નહીં ખબર પડે. તો આ સારનો સાર આ છે. આખા 7મા અધ્યાયનો સારનો સાર આ છે કે ભગવાન અહોનિશ અવેલેબલ છે, ભગવાન સમગ્ર છે, ભગવાનને સમગ્રથી એક્સેપ્ટ કરવાના છે. કારણ કે ભગવાનને જો સગુણ સાકાર એક્સેપ્ટ કર્યા તો અધૂરું રહી જશે. ભગવાનને સગુણ નિરાકાર એક્સેપ્ટ કર્યા તોય અધૂરું રહી જશે. ભગવાનને નિર્ગુણ નિરાકાર એક્સેપ્ટ કર્યા તોય અધૂરું રહી જશે. ભગવાન એ બધુંય છે અને પ્લસ છે. અને એનું જ્ઞાન અને વિજ્ઞાન કરવાનું છે. જ્ઞાન ભગવાને સમજાવ્યું છે એ આપણે સમજવાનું છે, અને વિજ્ઞાન આપણે જાતે પોતાના અનુભવમાંથી મેળવવાનું છે. અને એ ખરાઈ કરી 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 અને ફાઇનલ કરવાનું છે. તો શું થશે, તો અંદરથી ભર્યું લાગશે, અધૂરપ નહીં આવે.
જીવન કેવું હશે? બહારનું જીવન તો જે છે જ રહે, બીજું બદલાય નહીં. તમે ભ્રમરૂપ હોય તોય તમારે જે જોબ કરતા હોય જોબ કરવી જ પડે, અને ભ્રમરૂપ ના થયા હોય તો એ જ કરવી પડે. એટલે જ્ઞાની ને અજ્ઞાની બેનું વર્તન તો હરખું જ લાગે, પણ અંદરના ભાવમાં ફેર હોય, અને આ ભાવની કોઈને નહીં ખબર પડે, કોઈને નહીં ખબર પડે. પણ એક વસ્તુની તમને જાતે ખબર પડશે, તમારો ઉપરથી જે મોહ હતો, જે બીજાની ખોટી વેલ્યુ હતી, આખા જગતની બધાની વેલ્યુ નીકળી જશે. બધાની એટલે બધાની, કોઈની વેલ્યુ તમારી ઉપર નહીં રહે સિવાય પરમાત્મા. એક પરમાત્મા તત્વ સિવાય બીજા કોઈની તમારી ઉપર ભાર નહીં રહે. આ કરવું કે ના કરવું, આ સારું કે આ ખરાબ, એ બધા ભાવ નીકળી જશે. જો ભગવાને ઉદ્ધવજીને છેલ્લે આ જ સલાહ આપેલી. ઉદ્ધવજીએ ભગવાનને પૂછેલું કે ભગવાન, હવે તમે તો જવાના ધામમાં, બરાબર, અને તો મારે શું કરવું? મારે તો તમારા સાથે નહીં આવું અત્યારે. એટલે પછી ભગવાને કીધું કે તું તારી રીતે નીકળી જા, બરાબર, પણ જ્યાં જાય ત્યાં કોઈ સેવકો ના કરતો, ગુરુ ના બનતો, પછી કોઈને આવ ના કહેતો, કોઈને જાવ ના કહેતો, કોઈને સારું ના કહેતો, કોઈને ખરાબ ના કહેતો. કારણ કે જ્યાં સુધી જો આપણને લાઇક ને ડિસલાઇક હશે, પણ લાઇક અને ડિસલાઇકમાંથી આગળ નથી વધવાનું. લાઇક અને ડિસલાઇકનો અનુભવ પણ થશે, પણ એમાંથી આગળ નથી વધવાનું. તો સમત્વ રહેશે, અને અંતઃકરણનું સમત્વ આવશે, પછી સ્વરૂપનું સમત્વ આવશે. એકદમ ડાયરેક્ટ નહીં આવે. પણ આ ઘણી બધી સૂક્ષ્મ બાબતો છે, અને આ મેં તમને મારો અનુભવ કીધો, બરાબર. છેલ્લા 35-40 વર્ષથી હું બી સાધના જ કરું છું, અને ઘણી જગ્યાએ હાર્ડકોર સાધના પણ કરી છે. બધી સાધનાઓ કરી ચૂક્યો, પણ ધીરે 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 આપણા અનુભવમાંથી જે વસ્તુ આપણને સમજાય, ભગવાને બધી વ્યવસ્થા કરી રાખેલી. આપણના રસ્તામાં બમ્પ એણે મૂકેલા જ છે, આપણે જાગવાની જરૂર છે. બમ્પ જે મૂક્યા છે એ સારા માટે મૂકેલા છે. એટલે કે આ સંસાર છે, સુખ દુઃખ આવશે, એ એના માટે જ મૂકેલું છે. જાગો મહારાજ, જાગો, એટલા માટે, બરાબર. એનાથી કંઈ ભાગવાની જરૂર નથી, પણ એનાથી શું કરવાનું છે? જાગવાનું છે. આ મૃત્યુલોક છે, એ બધી વસ્તુ આવશે જ, પછી સારા માટે મૂકેલી છે. કારણ કે એની જ લીલા છે, બીજા કોઈની નથી. પણ જેટલી આપણે એની લીલા સમજીશું, વહેલા જાગીશું, એટલો આપણો વહેલો ઉકેલ આવશે. આપણું દેહ સાથે એવું તાદાત્મ્ય થઈ ગયેલું છે, અને એને લઈને આપણી જે અંદર જે કોર બિલીફો છે ને, બહુ સ્ટ્રોંગ થઈ ગયેલી છે. અને એના લઈ અને એની વેલ્યુ સિસ્ટમ આપણે આપણા વ્યવહારમાં વધારી દીધી છે. હું આ દેહ છું, હું જગતથી ને તમારાથી અલગ છું, હું પરમાત્માથી પણ અલગ છું. એટલે હું કેવો છું? લિમિટેડ છું. અને લિમિટેડ છું એટલે શું થયું? મારે કશાકની જરૂર છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ ઊભી થાય છે. પણ જો પરમાત્માના સમગ્ર સ્વરૂપને સાચી રીતે ઓળખીને અપનાવવામાં આવે, તો આ બધી વસ્તુ ધીરે ધીરે ઓગળી જશે. હું દેહ છું એ પ્રોબ્લેમ નથી, હું આ દેહ છું એ પ્રોબ્લેમ છે, બરાબર. પણ એ બધું ધીરે 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 વ્યવહાર કરતાં કરતાં ઓગળે. એક બાજુ કહીએ કે હું આત્મા છું, અને બીજી બાજુ દર વર્ષે બર્થડે પાર્ટી રાખીએ, દર વર્ષે મેરેજ એનિવર્સરી રાખીએ. અરે મેરેજ કોનું અને બર્થડે કોની? વિચારો તો ખરા. સ્ટેપ 1માં બરાબર છે, સ્ટેપ 2 માટે કહું છું. સ્ટેપ 2માં જ્યારે તમે એવું વિચારતા હોય કે હું આત્મા છું, બરાબર,
જે આધારરૂપ અને પ્રકાશક તત્વ છે એ હું છું, તો પછી દેહ કોનો અને દેહ કયો, કોની બર્થડે અને કોની મેરેજ એનિવર્સરી, બરાબર છે. હું એવું નથી કહેતો કે એને ના ઉજવવી, કદાચ ઉજવવી પડે અથવા બહુ ફોર્સ થાય કે કોઈ કરતું હોય તો પાર્ટિસિપેટ થવું, પણ એની વેલ્યુ કેવી રાખવી, બહુ જ મિનિમમ, એને બહુ હાવી ના થવી દેવી. હા, આપણે તો કૂતરા બલાડા પાડતા તો એની બર્થડેમાં ફસાઈ જઈએ છીએ, અને પેલી ગાડી હારી લાવે ને તો ગાડીની બર્થડેમાં ફસાઈ જઈએ છીએ. મહારાજ નીકળો નીકળો, તમે ક્યાં ફસાણા છો ચેક કરો, જાતે ચેક કરો, કોઈ કહેવા નહીં આવે. સમજી લો, એ જ શિવ તત્વ જીવ બન્યો છે, એ જાતે નહીં જાગે ત્યાં સુધી કોઈને ઉતાવળ નથી. આ જગત આમ જ છે ડે 1થી. ભગવાન રામ આયા, આવું જ હતું. ભગવાન કૃષ્ણ આયા, આવું જ હતું. ભગવાન સ્વામિનારાયણ આયા, આવું જ હતું. કોઈ ફેર નહીં પડવાનો. એ આપણે જાતે જાગવું પડશે અને જાતે બદલાવ લાવવો પડશે. અને બદલાવ કેવી રીતે આવે? અંદરની સમજણ વગર દ્રષ્ટિકોણ બદલાય નહીં. અને જ્યાં સુધી દ્રષ્ટિકોણ ના બદલાય ત્યાં સુધી વેલ્યુ સિસ્ટમ બદલાય નહીં. માટે જાગો અને વેલ્યુ સિસ્ટમ બદલો. બાકી તો જીવન આમ જ જીવવાનું છે, કોઈ જીવનમાં ફેર થોડો પડવાનો છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.